મારું નામ વનરાજસિંહ જાડેજા છે। કરણસિંહ મારા નાના ભાઈ છે, એ અત્યારે ડેથ પામેલા છે। જે ભાઈએ દવા પીધી હતી પોલીસના મારના લીધે, ને પોલીસવાળા હવે એમને માર્યા। ખાલી દારૂ જેવી પીવા જેવી નજીવી બાબતમાં એને બહુ માર્યા। 7,000 રૂપિયા પણ લીધા છોડવા માટે, કેસ પણ કર્યો અને માર્યા બહુ। 10 દિવસ પહેલા દવા પીધી ભાઈએ અને અત્યારે એ મૃત્યુ પામેલ છે। ને જ્યાં સુધી એમના ઉપર કઈ એક્શન લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે બોડી સ્વીકારશી નહીં। પોલીસમાં પ્રદીપસિંહ ગોહિલ અને કરશનજી। મારું નામ જાડેજા કરણસિંહ માલજી છે। હું અને મારો મિત્ર બંને 17 તારીખે 2 થી 2:30 વાગ્યાની વચ્ચે તપેશ્વરી મહાદેવ કોરાથી આવતા હતા। ત્યારે મારા મિત્રને વોશરૂમ લાગી ગઈ। ત્યારે મારા મિત્રે બાઇક ત્યાં ઊભી રાખી, ત્યાં પાછળથી પ્રદીપસિંહ ગોહિલ કરશનભાઈ બંને આવી ઓબ્રેસમાં ને આવીને તરત જ પહેલે અમારા મોઢા સૂંઘી તરત અમારા બંનેના મોબાઈલ જતી લીધા। મોબાઈલ જતી તરત અમને બંનેને બેસાડી અને ભરાણા અને આંબળા પાટિયા વચ્ચે ચેકપોસ્ટ છે ત્યાં લઈ ગયા। ત્યાં જઈને અમારો કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કર્યો। કેસ કરી પછી બંનેના વિડીયો ઉતાર્યા, ફોટા પાડ્યા। પછી ત્યાંથી પાછા અમને ચેકપોસ્ટ અંદર લઈ ઢોરમારમાં આવ્યો। ઢોરમારમાં 2 લાકડીને એક સામેની તૂટી ગઈ ને બથો ફરી ફરીને જેમ ફાવે એમ ગારું બોલતો હતો, જ્યાં આવે તેમ મારતો હતો। ત્યાંથી પછી અમને વાડીના ચક્કર પાસે મરીન પોલીસ સ્ટેશન છે ત્યાં લઈ ગયા। ત્યાં પછી જઈ પાછો ત્યાં માર્યા મને બેને। પછી ત્યાંથી અમને કહે કે તમારે જો વહેલું 10 વાગે ઘરે વહી જવું હોય તો 7,000 રૂપિયા બે વચ્ચે કરી દો તો તમને 10 વાગે હું ઘરે પહોંચાડી દઈશ। ત્યાંથી અમે બંને 7,000નો મેળ કરી દીધો। પછી ત્યાંથી અમને ખંભાળિયા જીજી હોસ્પિટલે મેડિકલ માટે લઈ ગયા। મેડિકલ કરાવીને અમારા ગામના બારોબાર નરાગર અમને ઉતારી દીધું। જોવાનું કારણ આ જ છે કે પ્રદીપસિંહ ગોહિલે મને ઢોરમાર માર્યો, તે પીડા મારાથી સહન ના થઈ, એના હિસાબે મેં આ પગલું લીધું છે। ગામ ભરાણા, 17 તારીખના રોજ દારૂ પીવા ભરાણા ગામે બાબતમાં કરણસિંહ જાડેજા નામના એક યુવાનને પોલીસ દારૂ પીધા જેવી બાબતમાં પકડેલ હતો। ઢોરમાર મારેલ, છોડવા માટે થઈ 7,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। 7,000 રૂપિયા દીધા બાદ પણ કેસ કરેલ અને કેસ પણ કર્યો। આ યુવાનને ઢોરમાર મારવામાં આવ્યો હતો। તેના લીધે આ યુવાને પોલીસના મારના લીધે દવા પીધી હતી। દવાનું તેમને રાજકોટ હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પાછા જામનગર હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા અને આજ રોજ એ યુવાનનું વહેલી સવારે અવસાન પામેલ છે। યુવાનના પરિવારની માંગણી એટલી છે કે જ્યાં સુધી એ બંને પોલીસવાળા ઉપર કડકમાં કડક પગલાં નહીં લેવાય ત્યાર સુધી ડેડ બોડી સ્વીકારવામાં નહીં આવે। જે પોલીસને પૈસા દેવામાં આવ્યા હતા એના પણ ગૂગલ પેની હિસ્ટ્રી એમના પરિવાર પાસે છે। યુવાન જે મૃત્યુ પામ્યા ત્યાર પહેલાનો એનો પોતાનો પણ વિડીયો છે કે શું કરવા એને દવા પીધી છે, કોણ કોણ પોલીસવાળા હતા, એના શું ત્રાસથી એને દવા પીધી છે, એ પણ બધા પ્રૂફ એમના પરિવાર પાસે છે। એટલે માગણી એટલી જ છે કે જ્યાર સુધી આ બંને પોલીસવાળા ઉપર કડકમાં કડક પગલાં લેવામાં નહીં આવે, આટલા દિવસ વીતી ગયા છતાં પણ હજી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જ્યાં સુધી પગલાં લેવામાં નહીં આવે ત્યાર સુધી એમના પરિવાર દ્વારા ડેડ બોડી સ્વીકારવામાં નહીં આવે।